નમસ્કાર. આપણા દેશમાં કરોડો લોકો છે જે રોજ પરસેવો પાડીને કામ કરે છે. પણ શું ક્યારેય વિચાર્યું છે કે જ્યારે એ લોકો વૃદ્ધ થશે, કામ નહીં કરી શકે, ત્યારે એમનું શું થશે? આજે આપણે એક એવી જ યોજના વિશે વાત કરવાના છીએ જે આ મોટા સવાલનો જવાબ આપવાનો પ્રયત્ન કરે છે. પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના. ચાલો આને એકદમ સરળ ભાષામાં સમજીએ. તો આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે શું જાણીશું? સૌથી પહેલાં તો એ સમજીશું કે વૃદ્ધાવસ્થામાં આર્થિક પડકાર કેવો હોય છે. પછી આ યોજના શું છે, કોણ આનો ફાયદો ઉઠાવી શકે છે અને આખી સિસ્ટમ કામ કેવી રીતે કરે છે એ જોઈશું. અને છેલ્લે આમાં જોડાવાની પ્રોસેસ કેટલી સરળ છે અને આ યોજનાનું ભવિષ્ય માટે શું મહત્વ છે એના પર પણ એક નજર નાખીશું. ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત સમસ્યાથી. આપણા દેશમાં જે અસંગઠિત ક્ષેત્ર છે ત્યાં કામ કરતા શ્રમિકો માટે વૃદ્ધાવસ્થા ઘણીવાર આર્થિક ચિંતાઓનો પહાડ લઈને આવે છે. આ એક એવો સવાલ છે, ખરું ને, જે લગભગ દરેકને ક્યારેક ને ક્યારેક તો સતાવતો જ હોય છે કે જ્યારે શરીર સાથ નહીં આપે, કામ કરવાની તાકાત ઓછી થઈ જશે, ત્યારે નિયમિત આવક વગર ઘર કેવી રીતે ચાલશે? બસ આ જ ચિંતાને દૂર કરવા માટે એક નક્કર પગલું ભરવામાં આવ્યું છે. અને આ જ મોટા પડકારના જવાબ તરીકે ભારત સરકારે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના રજૂ કરી છે. ચાલો જોઈએ કે આ યોજના ખરેખર છે શું? એકદમ સાદા શબ્દોમાં કહીએ તો આ સરકારની એક પેન્શન સ્કીમ છે. પણ આ કોના માટે છે? તો એવા શ્રમિકો માટે જે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે. મતલબ કે જેમની પાસે પ્રોવિડન્ટ ફંડ કે એવી કોઈ સોશિયલ સિક્યોરિટી નથી. આનો મુખ્ય હેતુ એ જ છે કે વૃદ્ધાવસ્થામાં તેમને એક નાણાકીય સ્થિરતા મળે. હવે આ યોજનાની સૌથી મોટી અને સૌથી આકર્ષક વાત શું છે? એ છે આ આંકડો, 3000 રૂપિયા. આ એક મિનિમમ ગેરંટીડ પેન્શન છે, એટલે કે આટલા રૂપિયા તો લાભાર્થીને દર મહિને મળશે જ. વૃદ્ધાવસ્થામાં આટલી રકમ પણ એક બહુ મોટો સહારો બની શકે છે. અને આ પૈસા ક્યારથી મળશે? 60 વર્ષની ઉંમર પૂરી થાય પછી, દર મહિને અને આખી જિંદગી માટે. આનાથી એક નિયમિત આવક સુનિશ્ચિત થાય છે, જે બહુ મોટી વાત છે. તો યોજના તો બહુ સરસ લાગે છે, પણ સવાલ એ છે કે આનો લાભ કોણ લઈ શકે? શું આ બધા માટે છે? ચાલો એના નિયમોને જરા ઝીણવટથી સમજીએ. અહીંયા જુઓ, બધું એકદમ સાફ લખેલું છે. આ યોજનામાં જોડવા માટે પહેલી શરત એ છે કે ઉંમર 18થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને બીજી શરત માસિક આવક 15,000 રૂપિયાથી ઓછી હોવી જોઈએ. અને હા, એ પણ ખાસ ધ્યાન રાખવાનું કે જે લોકો ઓર્ગેનાઇઝડ સેક્ટરમાં છે, એટલે કે જેમનો પીએફ કપાય છે, જેઓ ઇન્કમટેક્સ ભરે છે, એ લોકો આ યોજનાનો લાભ ના લઈ શકે. તો આ કોણ લોકો હોઈ શકે? જરા આ લિસ્ટ પર નજર નાખો. આમાં બાંધકામના મજૂરો છે, ખેતમજૂરો છે, આપણા ઘરોમાં કામ કરતા લોકો, રિક્ષા ચાલકો, ફેરિયાઓ, આંગણવાડી અને આશા વર્કર્સ પણ છે. મતલબ કે આ યોજના સમાજના એવા લોકો સુધી પહોંચવાની કોશિશ કરે છે જેઓ ખરેખર દેશનો પાયો છે. ઓકે, તો કોણ જોડાઈ શકે એ તો સમજાઈ ગયું, પણ આ આખી સિસ્ટમ ચાલે છે કેવી રીતે? મતલબ કે પેન્શન માટે પૈસા ભેગા કેવી રીતે થાય છે? ચલો એની પાછળનું ગણિત સમજીએ. આ યોજનાનો સૌથી મજેદાર અને સૌથી મહત્વનો નિયમ છે 50-50નો ફાળો. આનો મતલબ બહુ સિમ્પલ છે. તમે જેટલા પૈસા તમારા ખાતામાં જમા કરશો, બરાબર તેટલા જ પૈસા સરકાર પણ તમારા ખાતામાં જમા કરશે. વિચારો, તમારી બચત સીધી ડબલ, એ પણ સરકારી ગેરંટી સાથે. હવે આ ટેબલ જુઓ, આ બહુ રસપ્રદ છે. તમારો માસિક હપ્તો કેટલો હશે એ તમે કઈ ઉંમરે જોડાવ છો એના પર નક્કી થાય છે. જેમ કે જો કોઈ 18 વર્ષની ઉંમરે જોડાય તો એને મહિને ફક્ત 55 રૂપિયા જ ભરવાના અને સરકાર પણ સામે 55 રૂપિયા નાખશે. પણ જો કોઈ 40 વર્ષની ઉંમરે જોડાય તો એમને મહિને 200 રૂપિયા ભરવા પડશે. એટલે સીધો હિસાબ છે, જેટલા જલ્દી જોડાશો એટલો હપ્તો ઓછો. અને હા, આ યોજના ફક્ત લાભાર્થી સુધી જ સીમિત નથી. ભગવાન ના કરીને કશું થાય અને લાભાર્થીનું અવસાન થઈ જાય તો એમના જીવનસાથીને, એટલે કે પતિ કે પત્નીને, પેન્શનની 50% રકમ, એટલે કે અડધું પેન્શન મળતું ચાલુ રહેશે. આ એક બહુ મોટી સુરક્ષા છે. આટલું બધું જાણ્યા પછી મનમાં પહેલો સવાલ એ જ આવે કે આમાં જોડાવું કેવી રીતે? પ્રોસેસ બહુ લાંબી કે અઘરી તો નથી ને? ચાલો તમને જણાવી દઉં, આની નોંધણી પ્રક્રિયા એકદમ સરળ છે. કોઈ લાંબા ચોડા કાગળિયાની જરૂર નથી. બસ આ 3 વસ્તુઓ તમારી પાસે હોવી જોઈએ. એક તો આધાર કાર્ડ, બીજું બેંકનું ખાતું,
પછી એ સેવિંગ્સ હોય કે જનધન, અને ત્રીજું એક ચાલુ મોબાઈલ નંબર. બસ આટલું જ. હવે કરવું શું? તો સાંભળો, તમારા ઘરની નજીક જે કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC હોય ત્યાં જવાનું છે. એમને તમારા ડોક્યુમેન્ટ્સ આપશો એટલે એ લોકો ઓનલાઈન ફોર્મ ભરી દેશે. પહેલો હપ્તો તમારે ત્યાં રોકડો આપી દેવાનો, પછી એક ફોર્મ પર સહી કરવાની જેથી દર મહિને પૈસા બેંકમાંથી આપોઆપ કપાઈ જાય. અને બસ એ જ સમયે તમને તમારું શ્રમયોગી પેન્શન કાર્ડ હાથમાં મળી જશે. તો આ હતી આખી યોજનાની માહિતી, એના નિયમો, એની પ્રક્રિયા. પણ આ બધાનો મતલબ શું? આ યોજનાનું સાચું મહત્વ શું છે? આખરે વાત ફક્ત મહિને 3000 રૂપિયા મળવાની નથી. ના, એનાથી ઘણી મોટી વાત છે. વાત છે વૃદ્ધાવસ્થામાં સન્માનભેર જીવવાની, આત્મનિર્ભર રહેવાની. આ એક એવી ગેરંટી છે કે આખી જિંદગી મહેનત કર્યા પછી કોઈની આગળ હાથ લાંબો નહીં કરવો પડે. તો આજના આ વિશ્લેષણના અંતમાં એક મોટો સવાલ મનમાં આવે છે. શું આવી યોજનાઓ ખરેખર આપણા દેશના કરોડો શ્રમિકોનું ભવિષ્ય બદલી શકશે? શું આ સામાજિક સુરક્ષાની દિશામાં એક ખરેખર મજબૂત પગલું છે? આનો જવાબ તો સમય જ આપશે, પણ એક સારી શરૂઆત તો ચોક્કસપણે થઈ છે.